કેમ છો બચ્ચો? ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 13 ન્યુક્લિયસ. આની અંદર આપણે અગાઉના લેક્ચરમાં અર્ધ જીવનકાળ યાની કે અર્ધ આયુની વાત કરી, એનું સૂત્ર પણ સાબિત કર્યું. 2.5 બરાબર 0.693/λ. હવે આજે આપણે નવો પ્રશ્ન જોઈએ. આ પણ વેરી મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં અર્ધ જીવનકાળ અને સરેરાશ જીવનકાળ આ બંને પ્રશ્નો ઘણીવાર પૂછાઈ ગયેલા છે અને વારંવાર પૂછાતા હોય છે. મેથેમેટિકલ સહેલા પ્રશ્નો છે મિત્રો, એટલે તમારા માટે વેરી મોસ્ટ ટાઈમલી છે, એટલે તૈયાર કરી જ દેવાનું. જોઈએ, આપણે એવરેજ સરેરાશ જીવનકાળની વાત કરવાની છે. મિત્રો, આપણે આ પાઠમાં જોયું કે ધારો કે આપણી પાસે કોઈ રેડિયો એક્ટિવ દ્રવ્ય છે. ટી બરાબર 0 સમયે આપણી પાસે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, જેને આપણે N0 કહેતા હતા, તો ટી બરાબર 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા N0 છે. પરંતુ આપણું તત્વ રેડિયો એક્ટિવ હોય તો આપણા તત્વના ન્યુક્લિયસો આલ્ફા, બીટા, ગેમા જેવા વિકિરણોનું ઉત્સર્જન કરીને વિભાજિત થાય. માટે જો તમે ટી બરાબર ટી સમયે વાત કરશો તો આ ટી સમયે કેટલાક ન્યુક્લિયસ વિભાજિત થઈ જવાના કારણે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટશે. અને ધારો કે ટી બરાબર ટી સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટીને n થાય છે. જો તમારે વિભાજનનો દર શોધવો હોય તો આપણે ધારો કે આ ટી અને ટી પછીનો થોડો સમય ટી પ્લસ ડેલ્ટા ટી, તો આ ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી વચ્ચે કેટલો સમયગાળો થાય? ડેલ્ટા ટી. તો આ ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી વચ્ચેના સમયગાળા ડેલ્ટા ટીમાં જો ડેલ્ટા એન ન્યુક્લિયસનું વિભાજન થાય તો જો આપણે સમયગાળો સૂક્ષ્મ લઈએ તો આ ડેલ્ટાના બદલે ડી સિમ્બોલ લેવાનો. તો અહીંયા ડીટી સમયમાં વિભાજિત થતા ન્યુક્લિયસની સંખ્યા ડીએન લેવાની. તો વિભાજનનો દર બરાબર માઇનસ dn/dt. અને આપણે ગઈકાલે વાત કરેલી કે વિભાજનનો દર એ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. ચલે છે n, ચલ દૂર કરતો અચળાંક લેમડા આપણે મૂકતા હતા. તો આ -dn/dt ને વિભાજનનો દર માટે ઘણીવાર રેટ શબ્દ વપરાય, r, પણ આનો જવાબ કેટલો આવે મિત્રો? લેમડા n થાય. બરાબર. પરંતુ એનનું સૂત્ર આપણને ખબર છે, N0 e−λt લેતો વિભાજનનો દર r બરાબર લેમડા n, અને એનની જગ્યાએ N0 e−λt થશે. તો આ વિભાજનનો દર r બરાબર લેમડા N0 e−λt થશે. મિત્રો, જો આપણે વિભાજનનો દર એટલે શું, તો એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. આમ એક એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, જેને વિભાજનનો દર r કહેવાય. તો મને કહેશો, આ ડીટી જેટલા સૂક્ષ્મ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, તેથી ડીટી સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસ
ની સંખ્યા બરાબર, જો આપણે 83 મૂકીએ એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા આર, તો ડીટી સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી થવાની? આર ડીટી. જો આરની કિંમત આપણે આ લખી શકીએ તો બરાબર આરની જગ્યાએ લેમડા એન જીરો, આરની જગ્યાએ લેમડા એન જીરો e⁻ લેમડા ટી અને આ ડીટી. તો આમાં ડીટી સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, એનો મતલબ કે આટલા ન્યુક્લિયસ ડીટી સમય સુધી જીવ્યા કહેવાય. પણ જો ટી સમયે વાત કરીએ તો ન્યુક્લિયસની સંખ્યા એન છે. શરૂઆતમાં એન જીરો ન્યુક્લિયસ હતો. આમાંના બધા ન્યુક્લિયસ ટી સમય સુધી તો જીવ્યા જ છે. પછી આપણે ટી પછીના ડીટી સમયમાં આટલો વિભંજન થઈ ગયો એમ કીધું. તો એનો મતલબ કે આટલો ન્યુક્લિયસ ડીટી સમયમાં વિભંજન થઈ ગયું, પણ આ બધા ન્યુક્લિયસ ટી સમય સુધી તો જીવ્યો જ હતો. તો આપણે આવું એક વાક્ય વાપરી શકીએ મિત્રો કે ભાઈ આમાંના દરેક ન્યુક્લિયસ ટી સમય સુધી તો જીવ્યા જ છે. પછી આપણે ટી પછીના ડીટી સમયમાં આટલા વિભંજિત થઈ ગયા, પણ એ પહેલો તો એ જીવતા હતા. તો આમ અહીં ટી સમય સુધી તો બધા ન્યુક્લિયસ જીવ્યા જ છે. તેથી તેમનો કુલ જીવનકાળ, તેથી આ બધા ન્યુક્લિયસનો કુલ જીવનકાળ બરાબર ટી ઇન્ટુ આ ન્યુક્લિયસની સંખ્યા, તો બરાબર ટી ઇન્ટુ આ ન્યુક્લિયસની સંખ્યા લેમડા એન જીરો e⁻ લેમડા ટી ડીટી. કારણ કે આ બધા ન્યુક્લિયસ છેલ્લા ડીટી સમયમાં વિભાજિત થઈ ગયા, પણ એ પહેલાં તો જીવતા હતા. તો એમનો કુલ જીવનકાળ લેવા માટે એ કુલ સંખ્યાને ટી વડે ગુણી કાઢવા. બરાબર. હવે આપણે ન્યુક્લિયસ માટે જીવનકાળ કેવો હોય મિત્રો? તો કોઈ ન્યુક્લિયસ થોડા જ સમયમાં વિભાજિત થઈ જતું હોય, તો કોઈ લાંબા સમય સુધી જીવતું હોય. તો પછી આપણે એવરેજ જીવનકાળ શોધવો પડે, સરેરાશ જીવનકાળ શોધવો પડે. પરંતુ અહીં કેટલાક ન્યુક્લિયસ ટૂંકા સમય માટે તો કેટલાક ન્યુક્લિયસ તો કોઈ ન્યુક્લિયસ લાંબા સમય સુધી જીવશે. કોઈ જલ્દી વિભંજન થઈ જશે તો કોઈ લાંબા સમય બાદ વિભંજન થશે. તેથી આપણે તેમનો સરેરાશ જીવનકાળ શોધવો પડે. તેથી સરેરાશ જીવનકાળ બરાબર આપણે કુલ જીવનકાળ જે એમનો આપણે શોધ્યો એને ન્યુક્લિયસોની કુલ સંખ્યા વડે ભાગી દેવા. પણ જો કોઈ ટૂંકા સમય માટે જીવે તો 0, અને કોઈ લાંબા સમય તો લાંબો સમય લે અનંત. તો આમ 0 થી અનંત વચ્ચે એમનું સંકલન કરવાનું. પણ કુલ ન્યુક્લિયસ આપણી પાસે શરૂઆતથી N0 હતો, તો આપણે N0 ન્યુક્લિયસનું સરેરાશ જીવનકાળ શોધવો તો N0 વડે ભાગવાનું. બરાબર. તો કુલ જીવનકાળને N0 વડે ભાગી દેવાનું. જો ફરી એકવાર મિત્રો, ટી બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા N0 હતી. ટી સમયે N થઈ ગઈ. જો તમે ડીટી સમયગાળો લો તો ડીટી સમયગાળામાં જો ડીએન ન્યુક્લિયસનું વિભંજન થાય તો વિભંજનનો દર -dn/dt, જેને આપણે રેટ એટલે દર કહેવાય. પણ આપણે જાણીએ છીએ કે આ બરાબર લેમડા એન, પણ એનની કિંમત આર્ય લેવાય એટલે આપણને આવું સૂત્ર મળે. અને આ એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા બતાવે છે. તો ડીટી સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા આટલી થાય.
હવે આમાંના બધા જ ન્યુક્લિયસો ટી સમય સુધી તો જીવ્યા જ હતા, માટે બધા ન્યુક્લિયસનો જીવનકાળ લેવો હોય તો એમને ટી વડે ગુણી કાઢો. અહીં કેટલાક ન્યુક્લિયસ થોડા જ સમયમાં વિભંજિત થઈ જવાના, તો કેટલાક લાંબા સમય બાદ વિભંજિત થવાના. માટે આપણે બધા જ ન્યુક્લિયસના જીવનકાળની જ્યારે વાત કરીએ તો સરેરાશ જીવનકાળ કાઢવો પડે, અને સરેરાશ જીવનકાળ શોધવા માટે 0 થી અનંત સમય વચ્ચેનું સંકલન કરવાનું અને કુલ સંખ્યા છે એના વડે ભાગી દેવાનું. તો જો હવે સરેરાશ જીવનકાળને સિમ્બોલમાં ટો વડે દર્શાવવામાં આવે છે, તો આપણે 0 થી અનંત, ચલો કુલ બધાનો કુલ જીવનકાળ આ હતો ટી લેમડા n0 e⁻ લેમડા t dt, અને આ છેદમાં n0 વડે ભાગી દેવાનું. જો n0 ઉડી જશે, વળી લેમડા અચળાંક છે તો એ સંકલનની બહાર આવી જાય, તો 0 થી ઇન્ફિનિટી, અહીં ટી વધશે, અહીંયા n0 તો ઉડી ગયું, e⁻ લેમડા t dt વધશે. મિત્રો જો અહીંયા ટી સાપેક્ષે સંકલન છે અને ટી અહીંયા પણ છે ને અહીંયા છે, તો સંકલનનો ગુણાકારનો નિયમ, ખંડશઃ સંકલન બધું કરવું પડે. બહુ લોબી ગણતરી થઈ જાય. ગણિતના વિદ્યાર્થીઓને સંકલન સારું ફાવે, પરંતુ જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે સંકલન થોડું અટપટું થાય. આપણી ચોપડીમાં આનું સંકલન કરીને સીધું સાદુરૂપ છેલ્લે લખી દીધું છે, તો આપણે એ લોબી મોથાકૂટમાં ફર્યા વગર આપણે એ સંકલન યાદ રાખવું, એના કરતાં આનો જવાબ સીધો યાદ રાખવો સરળ છે. તો આ બધાનું છેલ્લું સાદુરૂપ આપતો ટો બરાબર 1/લેમડા જવાબ આવે છે. તો આપણે પણ આ સીધું લખી દઈશું, બરાબર. જે ગણિતના વિદ્યાર્થીઓ હોય તો એ જાતે આનું સંકલન કરે અને જવાબ લાવે તો લાવવો જ લાવી શકે, પણ આપણી ચોપડીમાં સાદુરૂપ સીધું આપેલું હોવાથી આપણે પણ સીધું લખીએ તો કોઈ માર્ક્સ કાપે નહીં. તો આમાં આખાનું સાદુરૂપ 1/લેમડા થઈ જાય છે. તો આ 1/લેમડાની સરેરાશ જીવનકાળ કહે છે. બીજા શબ્દોમાં કહેવાય કે ક્ષય નિયતાંકનો વ્યસ્ત, ક્ષય નિયતાંકના વ્યસ્તને સરેરાશ જીવનકાળ ટો કહે છે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થી વ્યાખ્યા લખવી હોય તો ક્ષય નિયતાંક લેમડાના વ્યસ્તને સરેરાશ જીવનકાળ કહે છે. બરાબર છે મિત્રો. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે અને આ લખી કાઢજો મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ચલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. હવે આપણે થોડી આગળ વાત કરીએ મિત્રો. જો મિત્રો ઘણા રેડિયો એક્ટિવ તત્વો એવા હતા કે જે ટૂંકો જીવનકાળ ધરાવતા હતા, જેમ કે ટ્રિટિયમ, પ્લુટોનિયમ, જેવા રેડિયો એક્ટિવ તત્વો ખૂબ જ ટૂંકો જીવનકાળ ધરાવતા હતા. તેથી મિત્રો અત્યારે એ આપણને જોવા મળતા નથી. તેથી ઘણા બધા સમય પહેલો તેમનો ક્ષય થઈ ગયો છે. એટલે હાલમાં અત્યારે હાલમાં તે આપણને એમને મળતો નથી. તેથી હાલમાં તે કુદરતમાં મળી આવતા નથી. જોકે કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓ દ્વારા પ્રયોગશાળાની અંદર કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓ દ્વારા પ્રયોગશાળામાં તેઓને
રચી શકાય છે. એટલે તમારા પ્રયોગશાળામાં એ બનાવો તો બીજા રેડિયો એક્ટિવ તત્વોમાંથી કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓ કરાવીને તમે એ તત્વો તૈયાર કરી શકો. બાકી સીધા અત્યારે હાલ એ આપણને સીધા મુક્ત મળી આવતા નથી. બરાબર. આપણે આ તત્વોનો અર્ધાયુ, આ તત્વોનો અર્ધાયુ બ્રહ્માંડ, મિત્રો બ્રહ્માંડ એટલે વિશ્વ, બ્રહ્માંડ વિશ્વ કે જેનો જીવનકાળ, કે જેની ઉંમર 15 બિલિયન વર્ષ કરતો ખૂબ જ નાનો છે. જો પૃથ્વી તો હજુ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે પૃથ્વીનો અર્ધ જીવનકાળ આટલા વર્ષ છે, જ્યારે પહેલોનો અર્ધ જીવનકાળ ખૂબ નાનો હોવાના કારણે પૃથ્વી હજુ અસ્તિત્વ ધરાવે છે. વહેલા એ નાશ પ્રાય થઈ ગયા મિત્રો. બરાબર. તો બ્રહ્માંડની ઉંમર કરતો, અર્ધ જીવનકાળ કરતો પહેલોનો અર્ધ જીવનકાળ ખૂબ નાનો હતો, એટલે હાલ જોવા મળતા નથી. જો મિત્રો અર્ધ જીવનકાળ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ, બરાબર, આ પ્રશ્ન આટલો પૂરું થાય છે. જો આપણે જાણીએ છીએ કે ભાઈ અર્ધ જીવનકાળ 2.5 બરાબર 0.693/λ. જો આને આપણે આ રીતે પણ લખી શકીએ 1/λ ઇન્ટુ 0.603, બરાબર. પણ 1/λ ને શું કહેવાય? 2. માટે 2.5 બરાબર 0.693 અને આ 1/λ ને 2 કહેવાય. તો આ અર્ધ જીવનકાળ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ. જો કોઈ તમને OMRમાં કહેવામાં આવે કંઈક રેડિયો એક્ટિવ તત્વનો સરેરાશ જીવનકાળ 2 વર્ષ છે, તો એનું અર્ધ જીવનકાળ શોધો, તો તમારે સીધું અહીંયા 2 મૂકી દેવા અને આટલા ગુણી દો એટલે અર્ધ જીવનકાળ થઈ જાય. જો તમને અર્ધ જીવનકાળ ઉપરથી આ શોધવાનું કહે તો આ પદ ભાગાકારમાં આવે. તો જો આવું થશે મિત્રો, જો આને પહેલ બાદ લઈ જાઓ તો ટો બરાબર 1/0.693 ઇન્ટુ 2.5, આ પદ ભાગાકારમાં આવી જાય. પણ 1 આટલા એટલે 1.44 2.5. તો આમાં અર્ધ જીવનકાળ આપેલો હોય કે ભાઈ એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ જીવનકાળ 5 વર્ષ છે, તો એનો સરેરાશ જીવનકાળ શોધો. તો તમારે 5 ગુણ્યા આટલા કરી દેવાના એટલે તમારો જવાબ આવી જાય. તો આ સૂત્રો વચ્ચેનો સંબંધ. જો તમને ઘણીવાર OMR પૂછાય કે ભાઈ રેડિયો એક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ વિરુદ્ધ અર્ધ જીવનકાળના આલેખનો ધાર ખાલી જગ્યા મળે, તો જો આપણે કોઈ પણ આલેખમાં y વિરુદ્ધ xનો આલેખ, બરાબર, તો જો તમે y બરાબર mx પ્લસ c ટાઈપનું સમીકરણ હોય મિત્રો, તો આનો આલેખ સુરેખ આવે. y વિરુદ્ધ xનો આલેખ સુરેખ આવતો હોય છે મિત્રો. હવે આપણે જો 2 વિરુદ્ધ 2.5નો આલેખ, તો 2 ને y કહેવાનું, 2.5 ને x. જો 2નું સૂત્ર આવું છે મિત્રો, 2 બરાબર 1.44 2.5. જો આ સૂત્રને હું આ રીતે લખી શકું 1.44 2.5 વત્તા 0. હવે જો તમારે આ વિરુદ્ધ આનો આલેખ, તો આને કઈ અક્ષ ઉપર લેવાનું? x. એટલે આ જે છે તે x અક્ષનું કામ કરશે, આ y અક્ષનું કામ કરશે. જો હું આને 0 ને c કહું તો જો તમારું આ સમીકરણ y બરાબર mx પ્લસ c ટાઈપનું સમીકરણ છે, પણ અહીં cની કિંમત 0 હોવાથી ઉગમ બિંદુમાંથી પસાર થતો આલેખ થશે. વળી આ સમીકરણનું સ્વરૂપ આ ટાઈપનું હોવાથી આ સુરેખાનું સમીકરણ છે, માટે આ પણ સુરેખા જ બતાવશે. માટે તમારે જો y અક્ષ ઉપર ટો લો, x અક્ષ ઉપર 2.5 લો, તો ઉગમ બિંદુમાંથી પસાર થતો આવો સુરેખાલેખ મળશે. અને એક્સના સહગુણકને ઢાર કહેવાય, પણ એ એક્સનું કામ 2.5 કરે તો એનો સહગુણક 1.44 છે.
માટે અહીંયા ઢાર એટલે આની સાથે સરખાવતો આ સમીકરણને આની સાથે સરખાવતો ઢાર એમ બરાબર કેટલું થવાનું મિત્રો 1.44. તો અહીં તમારો જવાબ આવે 1.44. આકાર પૂછાય, આ આલેખનો આકાર કેવો? તો આનો આકાર સુરેખ મળશે મિત્રો. કેવો મળશે? સુરેખ. તો આમ ફિઝિક્સમાં મેથેમેટિકલ તમને આવું પૂછી શકે, બરાબર. તો તમે આ પણ વસ્તુ નોંધવી હોય તો નોંધી લેજો. નીટ કેવું એ અમારા માટે કામમાં આવે. જો તમને 2.5 વિરુદ્ધ 2નો આલેખ કે મિત્રો તમને આવું કે 2.5 વિરુદ્ધ 2 ના આલેખનો ઢાળ, તો જો પહેલું લખ્યું હોય એ વાયનું કામ કરો, બીજું લખ્યું હોય એક્સનું કામ કરે. તો જો એ 2.5નું સૂત્ર, તો આપણે જો 2.5નું સૂત્ર આ રહ્યું 2.5 બરાબર 0.693 બરાબર. જો વત્તા કોઈ 0 લખે તો પણ ચાલે, પણ જો આ સમીકરણને જો હવે 2 એ કોનું કામ કરશે મિત્રો? એક્સનું. 2.5 એ વાયનું કામ કરશે. તો mx પ્લસ સી સાથે સરખાવતો તો જો એમને ઢાર કહેવાય તો એમનું કામ 0.693 કરશે. તો એમ બરાબર 0.693. તો અહીંયા ઢાર તરીકે 0.693 લખાય. ટુમાં પહેલું હોય એને વાય કહેવાનું, બીજું હોય એને એક્સ. અહીં પહેલું ટો છે એટલે એને વાય કીધું એટલે એનું સૂત્ર બનાવ્યું અહીંયાનું સૂત્ર. આ પણ જો આના જેવું જ સમીકરણ છે એટલે આનો આલેખનો આકાર સુરેખ આવે. કેવો આવે મિત્રો? સુરેખ આવે. જો ટોને ઘણીવાર 1/λ કહેવાય એટલે 2.5 વિરુદ્ધ 1/λના આલેખનો ઢાળ, તો આ જ લખવાનું તમારે. તો આમ ફિઝિક્સમાં આ રીતે મેથેમેટિક્સ ટાઈપનું બધું હોય અમારું પૂછી શકાય તો આપણને આવડવો જોઈએ મિત્રો. બોલો ક્લિયર? તો આ સરેરાશ જીવનકાળની મેં વાત કરી મિત્રો. જો મિત્રો હવે એક એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 13.4. આલ્ફા ક્ષય પામતા એટલે કે આ આલ્ફાનું ઉત્સર્જન કરતા 92 યુરેનિયમ 200નો અર્ધાયુ. તો જો આપણને એક તો અર્ધાયુ આપી દીધો છે. તત્વ કયું આપ્યું છે ભાઈ? 92 યુરેનિયમ 238. તો જો 92ને પરમાણુ ક્રમાંક કહેવાય, 238ને પરમાણુ ભાર, તો 92 યુરેનિયમ 238નો પરમાણુ ભાર આપણને મળી ગયો 238. ચલો એનો અર્ધાયુ એટલે 2.5 4.5 ગુણ્યા 10⁹ ઈયર. ઈયર એટલે વર્ષ. પણ જો દાખલો ગણવા માટે સેકન્ડમાં સમય લેવો પડે તો આપણે વર્ષના સેકન્ડ કરીએ. જો આમ તો વર્ષના સેકન્ડ સીધા આપ્યા જ છે. કેટલા આપ્યા છે મિત્રો? 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ. જો ના આપેલા હોય તો વર્ષના દિવસ લખવા પડે 365, પછી દિવસના કલાક 24, કલાકના સેકન્ડ 3600, તો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 કરવા પડે. અને રીતે સાદુરૂપ આપવું પડે. જો કેલ્ક્યુલેટરથી આ બેનો ગુણાકાર કરો તો 14.22 ગુણ્યા 10⁻16 સેકન્ડ. તો જો આપણને અર્ધાયુ મળી ગયું. ચાલો આગળ. તો આ 92 યુરેનિયમ 238ના 1 ગ્રામ નમૂનાની, તો નમૂનાનું દળ આપ્યું આપણને. કેટલો જથ્થો આપ્યો મિત્રો? 1 ગ્રામ. તો એની એક્ટિવિટી શોધો. હા મિત્રો યાદ કરો, એક્ટિવિટી એટલે વિભંજનનો દર. એક્ટિવિટી એટલે વિભંજનનો દર આર. અને આપણે આર શોધવાનું સૂત્ર ખબર છે, લેમડા એન. જો લેમડા એટલે ક્ષયની અતાંક, એન એટલે ન્યુક્લિયસની સંખ્યા. તો તમારી પાસે કેટલું દર છે મિત્રો? 1 ગ્રામ. તો આ 1 ગ્રામમાં કેટલો ન્યુક્લિયસ હોય પહેલાં તમારે ગણવો પડે. તો આપણે પેલું કાયમ પહેલાં જ પડતી તમને એક સૂત્ર લખાવેલું કે એમ દળમાં ન્યુક્લિયસની સંખ્યા યાની કે પરમાણુની સંખ્યા એન બરાબર એવોગેડ્રો અંક 6.023
ગુણ્યા 10⁻23 ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા દળ એમ. આ સૂત્ર પરથી તો ચલો આપણે આ સૂત્ર પરથી એન ગણી નાખીએ. તો જુઓ 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુ ભાર કેટલો મિત્રો 238 અને દળ તમને 1 ગ્રામ નમૂનાનું કીધું છે 1 ગ્રામ. ચલો કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપીએ મિત્રો. તો આનો આની સાથે ભાગાકાર કરીએ તો 0.02531 0.02531 ગુણ્યા 10⁻23 તો આપણને 1 ગ્રામ નમૂનામાં કેટલો ન્યુક્લિયસ હોય એ મળી જાય. જો પરીક્ષામાં 5 ગ્રામ નમૂનાની એક્ટિવિટી શોધો તો અહીંયા દળ 5 ગ્રામ લેવાનું, તો 5 મૂકવાનું, ન્યુક્લિયસની સંખ્યા શોધવાની. તો ચલો એમનું કામ થઈ ગયું. હવે લેમડાનું કામ, તો લેમડા શોધી કાઢીએ. તો જો લેમડા કઈ રીતે મળશે મિત્રો, તો આપણે 2.5ના સૂત્ર ઉપરથી મળશે. 2.5 બરાબર 0.693 લેમડા પરથી લેમડાને સૂત્ર કરતા બનાવો તો 0.693 અપોન 2.5 માટે જો 0.693 અને 2.5ની કિંમત રકમમાં આપી દીધી છે 14.22 ગુણ્યા 10⁻16 માટે કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ મિત્રો. તો આનું સાદુરૂપ 0.0487 ગુણ્યા 10⁻16. જો આ તો અચળાંક છે, સમયનો એકમ સેકન્ડ, તો એનો એકમ સેકન્ડ ઇન્વર્સ થાય છે ઉપર લઈ જઈએ તો અક્ષય નિયતાંક લેમડા આપણને મળી ગયો. બરાબર. બસ હવે આપણે એક્ટિવિટીના સૂત્રમાં કિંમત મૂકીએ. તો આપણે હવે લખીશું તેથી એક્ટિવિટી આર બરાબર લેમડા એન પરથી આર બરાબર ચલો લેમડાની કિંમત 0.0487 ગુણ્યા 10⁻16 એનની કિંમત 0.02531 ગુણ્યા 10⁻23. ચલો કેલ્ક્યુલેટરથી આ બેનો ગુણાકાર કરો તો 0.001233 ગુણ્યા 10⁻7. જો તમે 1, 2, 3 ઓકળા ખસેડો તો એ 3 ઘાત ઓછી થાય તો 1.23 ગુણ્યા 10⁻4. બરાબર. જો એનને એકમ ના હોય પણ લેમડાનો એકમ સેકન્ડ ઇન્વર્સ માટે વિભંજનના દરનો એકમ સેકન્ડ ઇન્વર્સ એટલે કે પર સેકન્ડે આટલા ન્યુક્લિયસનું વિભંજન થાય. એટલે કોઈ વિભંજન પર સેકન્ડ લખતો હોય ચાલો, કોઈ વિદ્યાર્થી વિભંજન પર સેકન્ડ લખે તો પણ ચાલે, અથવા વિભંજન પર સેકન્ડને બીજા શબ્દોમાં બેકવેરલ કહેવાય. માટે કોઈ વિદ્યાર્થી જો આવો એકમ લખે તો પણ ચાલે મિત્રો. તો આર બરાબર આટલા બેકવેરલ. તો આ રીતે આપણે વિભંજનનો દર એક્ટિવિટી ગણી શકીએ. જો તમને પરીક્ષામાં આવા જ દાખલા પૂછાય પણ આ ઓકળા બદલેલા તો આ સિસ્ટમથી કામ કરવા. 5 ગ્રામ નમૂનાની એક્ટિવિટી શોધો તો એ 5 લેવાનું, તો એની કિંમત એ પ્રમાણે વધારે આવશે તો એ પ્રમાણે તમને એક્ટિવિટી મળશે. તો બોલો ખ્યાલ આવી ગયો મિત્રો. તો સૂત્ર પહેલાં આવડવું જોઈએ. ઓકે. તો આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી દેશો મિત્રો. જો મિત્રો ઉદાહરણ 13.5 એકદમ સહેલો દાખલો. ટ્રિટિયમ જેનો અર્ધાયુ તમને આપે છે 12.5 ઈયર, વાય એટલે ઈયર વર્ષ નો અર્ધાયુ. તો અહીં જો અર્ધાયુ 2.5 કેટલો આપ્યો છે મિત્રો 12.5 વર્ષ. જો અર્ધાયુની વ્યાખ્યા શું? જે જથ્થો એનો અડધો થવા માટે લાગતો સમય. તો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે ટ્રિટિયમ બીટાનો ક્ષય કરીને વિભંજન પામે છે. તો 25 વર્ષ પછી, એટલે જો તમારે 25 વર્ષ પછી તમારી પાસે જે ટ્રિટિયમનો નમૂનો હતો એનો કેટલો ભાગ એટલે અંશ અવિભંજિત રહ્યો છે. હવે જ્યારે તમે પ્રયોગ શરૂ કરો એ વખતે કેટલું છે પહેલાં તો વિચારી લઈએ કે ભાઈ ધારો કે શરૂઆતમાં અવિભંજિત ભાગ ન્યુક્લિયસની સંખ્યા લખીશું આપણે કે ભાઈ તમારી પાસે શરૂઆતમાં ટ્રિટિયમનો N0 જથ્થો છે.
તો 25 વર્ષ પછી કેટલો વધશે એ શોધવાનું છે. તો જો એક કામ કરીએ, આપણે અહીં સમય લઈએ અને અહીંયા અવિભાજિત જથ્થો લઈએ. અવિભાજિત જથ્થો ભાગ અથવા જથ્થો. જો તમે શરૂઆત શૂન્ય સમયની વાત કરો તો શૂન્ય સમય આપણી પાસે કેટલો જથ્થો બચ્યો છે મિત્રો? n0. હવે અર્ધાયુની વ્યાખ્યા શું? અડધું થવા લાગતો સમય. જો તમે આનો અડધો કરી નાખો તો અડધો થવા માટે કેટલો સમય લાગે? અર્ધાયુ જેટલો સમય. અને અર્ધાયુ એટલે 2.5. એટલે જો તમે 2.5 સમય લેશો તો જે જથ્થો છે એનો અડધો વિભાજિત થઈ જાય તો અવિભાજિત કેટલો વધે? n0/2. એટલે હવે જો તમારી પાસે આટલો વધ્યો છે, ચલો હું હજુ અર્ધાયુ જેટલો સમય જવા દઉં. તો જો અર્ધાયુ છે ને બીજો અર્ધાયુ એટલે 2.5 અથવા જો 2.5 એટલે કેટલા વર્ષ મિત્રો? 12.5. તો 12.5 વર્ષે આટલું થઈ જાય. ચલો બીજો અર્ધાયુ જેટલો સમય જવા દો તો 12.5 છે ને બીજો 12.5 જવા દો એટલે 25 થાય. એટલે કે સમય t બરાબર 2.5 અને 2.5 બરાબર 12.5 મૂકો એટલે કેટલું થાય? 25. તો 25 વર્ષે કેટલો થઈ જાય? તો હવે જે છે એનો અડધો થઈ જાય. તો અડધો આનો અડધો વિભાજિત થઈ જાય તો જે અડધો વધશે. તો આમ 25 વર્ષ બાદ અવિભાજિત જથ્થો કેટલો છે? n0/4. અને જો તમને પ્રશ્નમાં પણ એ જ પૂછ્યું છે કે 25 વર્ષ પછી કેટલો અવિભાજિત રહેશે, તો આ આપણો જવાબ છે. આમ t બરાબર 25 વર્ષ બાદ અવિભાજિત ભાગ બરાબર n0/4. એટલે કે 1/4 ભાગ અવિભાજિત રહેશે અથવા ચોથો ભાગ અવિભાજિત રહેશે. 1/4 ભાગ અવિભાજિત રહેશે એટલે કુલ જથ્થાનો ચોથો ભાગ અવિભાજિત રહેશે. તો આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? તો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો. જો મિત્રો સ્વાધ્યાયનો એક આ દાખલો, આમ તો મારે તમને હોમવર્ક આપવાનો હતો પણ જો હું યાદ કરાવી દઉં, તમને ગણાવી દઉં. 38 સ્ટ્રોન્શિયમ 90. તો જો આ 90ને શું કહેવાય? પરમાણુ ભાર. તો સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર 90. જો પરમાણુ ભારનો એકમ લખો તો ગ્રામ પર મોલ આવો, સીજી ગ્રામ પર મોલ. ચલો એનો અર્ધાયુ 28 વર્ષ. વર્ષના સેકન્ડ કરો. જો કોઈને આ આંકડો યાદ ના રહે તો આપણે હમણાં જ પહેલો લખી દો 3.16. પણ આપણી ચોપડીમાં શરૂઆતમાં માહિતી આપી એમાં આ લખેલું છે એટલે મેં આ લીધો છે. ચલો આ બેનો ગુણાકાર કરો, આટલા સેકન્ડ. ચલો આ સમસ્થાનિકના 15 મિલીગ્રામ. તો જો મિલીગ્રામ એ દરનો એકમ છે તો મિલીગ્રામના ગ્રામ કરવાના. આ ગ્રામમાં હોવાથી આ ગ્રામ કરવા પડે. તો એનો વિભંજનનો દર, અને વિભંજનનો દર એટલે એક્ટિવિટી R શોધો. જો એક્ટિવિટી શોધવાનું સૂત્ર આપણને ખબર છે મિત્રો, યાદ કરું, R બરાબર લેમડા n. મતલબ કે આ બે વસ્તુ તમારે શોધવી પડે. તો ચલો m દરમાં ન્યુક્લિયસની સંખ્યા આપણે પહેલાં ગણી નાખવાની કે ભાઈ ન્યુક્લિયસની સંખ્યા n બરાબર 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા દળ m પરથી. ચલો ન્યુક્લિયસની સંખ્યા n 6.023 ગુણ્યા 10⁻23. બોલો એ પરમાણુ ભાર 90 અને દળ m 15 ગુણ્યા 10⁻³ 15 × 6 = 90. સાદુરૂપ આપો તો 1.0038 ગુણ્યા 10⁻20 આવશે. તો ચલો ન્યુક્લિયસની સંખ્યા મળી ગઈ. હવે લેમડા શોધી કાઢીએ. તો જો અર્ધાયુ પરથી લેમડા મળી જાય તો 1/2 બરાબર 0.693 લેમડા. તો લેમડા બરાબર 0.693 પરથી 0.693 અને 2.5ની કિંમત 88.31 ગુણ્યા 10⁻7. ચલો 10⁻7 ઉપર જાય તો 10⁻7 અને કેલ્ક્યુલેટરથી આ બેનો ભાગાકાર કરો તો 0.007847 કેવું કંઈક આવે છે.
તો આ લેમડા પણ આવી ગયો મિત્રો. બસ હવે વિભંજનનો દર એટલે એક્ટિવિટી. તો વિભંજનનો દર જેનું બીજું નામ એક્ટિવિટી આર ઇઝ ઇક્વલ ટુ લેમડા એન માટે આર બરાબર ચલો લેમડાની કિંમત તમે શોધી કાઢી છે 0.007847 ગુણ્યા 10⁻⁷ એનની કિંમત 1.0038 ગુણ્યા 10⁻22 ચલો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો તો 7.876 ગુણ્યા 10⁻10 આટલા વિભંજન પર સેકન્ડ. આમ તો આ જવાબ છે આપણો. જો કોઈને ક્યુરીમાં ફેરવવું હોય તો યાદ કરો મિત્રો, ક્યુરી અને વિભંજન પર સેકન્ડ વચ્ચેનો સંબંધ કે ભાઈ આપેલા રેડિયો એક્ટિવ તત્વમાં પર સેકન્ડે 3.7 ગુણ્યા 10⁻10 ન્યુક્લિયસનું વિભંજન થાય તો એની એક્ટિવિટી એ ક્યુરી કહેવાય. એટલે જો ક્યુરીમાં ફેરવવું હોય તો 3.7 ગુણ્યા 10⁻10 એ ભાગવું પડે. જો આટલા એ ભાગશો તો 2.128 એને કે એપ્રોક્સિમેટલી 2.13 ક્યુરી. તો આ તમારી એક્ટિવિટી આટલો જવાબ આવશે મિત્રો. બરાબર છે, ખ્યાલ આવી ગયો. ઘણીવાર એક્ટિવિટી માટે આઈ સિમ્બોલ પણ ઘણી ચોપડીઓમાં લખેલો હોય છે, પણ આપણી ચોપડીમાં આર છે એટલે આપણે આર લખીશું. તો આમાં આર બરાબર 2.13 ક્યુરી જવાબ આવશે. બરાબર, તો આ દાખલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો.